નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના સરદાર ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની નિવાસી અધિક કલેક્ટર એનઆર ધાંધલ અને અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી, જેમાં ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાના BLO અને BLO સુપરવાઇઝરોનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેવામાં અંકલેશ્વર ખાતે પણ ભરૂચ જિલ્લા કક્ષાના 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક મતદાન કરીશું. આજે 25મી જાન્યુઆરી એટલે કે નેશનલ વોટર્સ ડે, રાષ્ટ્રીય મતદાતા દિવસ, એનું સેલિબ્રેશન અંકલેશ્વર મુકામે કરવામાં આવ્યું. 1950ની સાલની 25મી જાન્યુઆરીના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. માટે આપણે 25મી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આજના ફંક્શનમાં યુવાનો કે જેમને 18 વર્ષ પૂર્ણ થાય છે અને મતદાર યાદીમાં એમનું નામાંકન થાય છે, એ બધાને સંબોધિત કરવામાં આવ્યા. ઉપરાંત જે બૂથ લેવલ ઓફિસર કે જે અમારું ચૂંટણી તંત્રનું પાયાનું કામ કરે છે, દરેક મતદાર સાથે અમને પ્રત્યક્ષ જોડે છે, એમાં સૌથી સારી કામગીરી કરનાર BLO શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું, એમના સુપરવાઇઝર શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું અને યુવાનોમાંથી દરેક કોલેજમાં ઇલેક્શન કમિશન તરફથી એમના કેમ્પસ એમ્બેસેડર નીમવામાં આવે છે કે જે યુવાનોમાં મતદાર યાદી અને ઇલેક્શન બાબત સતત જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે. એવા યુવા કેમ્પસ એમ્બેસેડર્સનું પણ આજરોજ સન્માન કરવામાં આવ્યું અને એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તો આજના દિવસે સૌને એ અપીલ છે કે જેમનું નામ મતદાર યાદીમાં છે એ તમામ લોકો આવનારા તમામ ઇલેક્શનમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે અને આપણી લોકશાહી શાસન વ્યવસ્થાને મજબૂત બનાવે. ઉપરાંત જે યુવા ભાઈ બહેનોને 1 જાન્યુઆરીની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ થાય છે, તે તમામ પોતાનું નામ મતદાર યાદીમાં અવશ્ય નોંધાવી આપે એવી અપીલ કરીએ છીએ.